ડિંડોલી વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં ખૂનની ખેલ ખેલાયો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક મોડી રાત્રે 3 જેટલા લોકોએ મળીને એક યુવક પર હુમલો કર્યો હતો। હુમલાખોરો હુમલો કરીને ભાગી ગયા હતા, ત્યારે આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થતા ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નીપજ્યું હતું। મૃતક યુવાનનું નામ રાજા કિશન ગાયકવાડ હોવાનું સામે આવ્યું છે, ત્યારે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી યુવક ઘણા સમયથી ડિંડોલી વિસ્તારમાં રહેતો હતો, ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। એ આપણે માધવનગર વિશ્વકર્મા મંદિર છે ને, માધવનગર 5 એના સામે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટા ઉપર શું ઘટના બની હતી? એ આ લોકો બધા બેસેલા હતા। અમે ત્યાં આ લોકો ડાયરેક્ટ થી આવ્યા અને ડાયરેક્ટ મેરી રિક્ષા કિસને રોકાઈ હતી એમ કરી ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું। મારવાવાળા કેટલા લોકો હતા અને ક્યાં ના? એ લોકો સામેથી 4 જણા આવેલા, 2 જણા પાછળથી આવેલા અને એ લોકો માધવનગર 2 કે 1 ના છે છોકરાઓ ત્યાં માધવનગર 1 કે 2 માં છે ને, એમ લોકોનું થોડું તું મેં થયેલું, કઈ ઝઘડો બગડો નતો, ખાલી બોલવાનું થયેલું। પછી પાછળથી આવીને અડધો કલાક પછી ડાયરેક્ટ એ લોકોએ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું।